તો મિત્રો આપણે આવી ગયા છે કોડીનારની ફેમસ પાણીપુરી એટલે કે ક્રિષ્ના પાણીપુરી વાળાની ત્યાં તમને 6 જાતના ફ્લેવર જેમ કે રેગ્યુલર, હાજમા, જેમ કે ખજૂર, લસણ અને ફુદીનાનું પાણી તો ખરું જ. અને ત્યાં 3 પ્રકારની વસ્તુઓ પણ મળે છે જેમ કે પાણીપુરી, જેમ કે સેવપુરી અને મસ્ત મજાની ચટાકેદાર ભેળ. લોકેશનની વાત કરવામાં આવે તો છારાજાપા વિસ્તારથી તમે આવો એટલે સીધું વીસી કોમ્પ્લેક્સની બિલકુલ સામે જ ભાઈ ઊભા રહીએ છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે સેવપુરી બનાવવાનો ઓર્ડર આપી દીધો છે ને ભાઈ મસ્ત મજાની પૂરીની અંદર બટેકાનો છૂંદો લગાડી રહ્યા છે એટલે કે માવો લગાડી રહ્યા છે. ત્યારબાદ જોશું આગળ શું બનશે. સેવપુરી તો આ લોકોને બહુ વખણાવ છે. ત્યારબાદ 6 પૂરી આવે છે અને ત્યારબાદ ગ્રીન ચટણી આવી છે તીખી, તે લગાડી રહ્યા છે. ત્યારબાદ આવશે હવે ડુંગળી એટલે કે કાંદા આવી રહ્યા છે માથે અને ત્યારબાદ હવે આવશે ખજૂરની મીઠી ચટણી. જોઈ શકો છો તમે મિત્રો, ખજૂરની મીઠી ચટણી આવી રહી છે. અને ત્યારબાદ આવશે મસ્ત મજાની પીળી સેવ એટલે કે સેવ આવી ગઈ છે, ઝીણી સેવ. આ પ્લેટનો ભાવ છે માત્ર ને માત્ર 20 રૂપિયા. મોજ પડી જવાની છે. ત્યારબાદ અમે બનાવી રહ્યા છે પાણીપુરી, જેની અંદર પણ બટાકાનો માવો લઈ અને પૂરીની અંદર નાખવામાં આવે છે. ત્યારબાદ નાખવામાં આવે છે ડુંગળી એટલે કે કાંદા નાખી રહ્યા અને 7 નંગનો ભાવ છે 20 રૂપિયા પ્લેટ. જોઈ શકો છો મિત્રો, તેની ખાસ વાત છે કે તે પાણીપુરીની અંદર પણ રગડો આપે છે, સેવપુરીની અંદર રગડો આવી ગયો છે ને સેવપુરી આવી ગઈ છે. ત્યારબાદ મિત્રો મેં પણ દેશી સ્ટાઇલની અંદર સેવપુરી ટેસ્ટ કરી તો જોરદાર મજા આવી ગઈ, એકદમ મસ્ત મજાની. અને ભાઈના રગડાની ખાસિયતની વાત છે, રગડો જોરદાર બનાવે છે. પૂછીએ ભાવ આપણી પાસે શું મળી જશે અહીંયા આવીએ? ફ્લેવર છે, સેવપુરી, દહીંપુરી, ભેળ છે, રગડાપુરી. અને અહીંયા કોઈને આવવું હોય તો લોકેશન, જગ્યા છારાજાપા. અને પ્લેટ નો શું ભાવ છે? રગડાપુરી, સેવપુરી, દહીંપુરી બધી વસ્તુ આવે. રગડા આવે, રગડો સેવપુરી માં રગડો આવે. પાર્સલ માં પણ આવે છે. પાર્સલ માં કોઈ નહીં દેતું હોય. આ ભાઈ પાર્સલ માં રગડો આપે તો મિત્રો હવે પાણીપુરી બનવાની શરૂઆત થઈ ચૂકી છે. તો જોઈ શકો છો સૌપ્રથમ બટેકાનો છૂંદો એની અંદર નાખવામાં આવી રહ્યો છે પાણીપુરીની અંદર. અને 7 નંગ પાણીપુરીના પ્લેટના ભાવ છે 20 રૂપિયા મિત્રો. તો હવે બનવા જઈ રહી છે પાણીપુરી. તો જોઈ શકો છો તમે, પાણીપુરી પણ મોટી સાઈઝની છે, જેમ કે બધામાં મળતી હોય એવી જ મસ્તીની પાણીપુરી છે. અને ભાઈએ નાખી દીધી છે પાણીપુરી 6 ને 7 નંગ આપી દીધા. અને હવે નાખવામાં આવે છે એની અંદર મસ્ત મજાની કાંદા, ડુંગળી. દેશી માણસ છે એટલે આપણે ડુંગળી કહીએ. અને સેવ નાખીને તમારી તરફ લાંબી કરી દે પ્લેટ. હા મમરા, રગડો, આ મીઠી ચટણી, ખજૂર, ડુંગળી, ખજૂર આવે, ખંડ આવે, પકોડી, કેવી છે યાસી ભેળ?